મકાઈ તો તમે ઘણી વાર ખાધી જ હશે, પણ આજે આપણે એકદમ નવી જ રીતે મસાલા મકાઈ બનાવીશું, જે વરસાદમાં ખાવાની બહુ જ મજા પડી જાય છે. ગરમા ગરમ જો વરસાદમાં આ મકાઈ મળી જાય તો જલસો જ પડી જશે. તો અહીંયા આપણે મકાઈ લઈ લીધી છે. મકાઈને સૌથી પહેલા આપણે છોલી લેવાની છે, એના બધા જ આપણે છાલ ઉતારી લેવાની છે. તો હવે આપણે એના ટુકડા કરવાના છે. તો આપણે એની એક એક આંગળી જેટલા ટુકડા કરી લઈશું, ગેપ રાખી અને એટલા ટુકડા કરી લેવાના છે. એવી જ રીતે આપણે બધી જ મકાઈના નાની સાઈઝમાં ટુકડા કરી લેવાના છે. તમારે જો મોટી સાઈઝ રાખવી હોય તો તમે મોટી સાઈઝ પણ રાખી શકો છો, પણ જ્યારે આ રીતે નાની સાઈઝ રાખશો તો એ બાફવામાં પણ ઈઝી રહેશે અને એમાં મસાલો પણ સરસ મજાનો કોટિંગ થઈ જાય છે. એટલે એવી જ રીતે મેં બધી જ મકાઈના આ રીતે મીડિયમ સાઈઝના ટુકડા કરી લીધા છે. હવે આપણે આ મકાઈને બાફવાની છે. તો બાફવા માટે આપણે કોઈ પણ એક પેનમાં પાણી ભરી અને ઉકાળવાનું છે. એમાં મીઠું એડ કરી દઈશું સ્વાદ મુજબ અને ઢાંકણ ઢાંકી તેને ઉકાળી લઈશું. પાણી આ રીતનું ઉકળે એટલે આપણે મકાઈ એડ કરી દેવાની છે. બધા ટુકડા આપણે આમાં એડ કરી અને ફરીથી ઢાંકણ ઢાંકી આપણે તેને 10 થી 15 મિનિટ જેવું આપણે સ્ટીમ કરીશું, જેથી મકાઈ આપણી સરખી રીતે બફાઈ જાય. વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું. તો અહીંયા 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે અને મકાઈ સરસ મજાની અહીંયા આપણી બફાઈ ગઈ છે. તમે જોઈ શકો છો દાણો એકદમ સરસ ફૂલી ગયો છે. મકાઈને સરસ રીતે બાફવાની, કાચી ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણી મકાઈ બફાઈ ગઈ છે. હવે મકાઈને આપણે કાઢી લઈશું. તો આપણે મસાલેદાર મકાઈ કરવાની છે બટરમાં. તો આપણે સૌથી પહેલા એક બીજી પેનમાં બટર લઈ લેવાનું છે. બટરને સૌથી સરળ રીતે આપણે મેલ્ટ કરી લેવાનું છે અને હવે આપણે એમાં મસાલા કરીશું. તો સૌથી પહેલા આપણે એમાં ચીલી ફ્લેક્સ, 1 ચમચી ઓરેગાનો એડ કરીશું, 1 ચમચી અહીંયા મેં ચપટી જેટલી હળદર એડ કરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું, 1 ચમચી ચાટ મસાલો એડ કરીશું અને અહીંયા આપણે આ મકાઈને એકદમ ટેસ્ટી બનાવવા માટે 2 ચમચી જેટલી મેં અહીંયા શેઝવાન ચટણી એડ કરી છે. તમે શેઝવાન ચટણી અને ટમેટા કેચઅપ બંને મિક્સ કરીને પણ એડ કરી શકો છો. જેવું તમને તીખું પસંદ હોય એ પ્રમાણે તમે ચટણી એડ કરી શકો છો. બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા આપણા મસાલા બળી ના જાય એના માટે આપણે થોડું એવું પાણી એડ કરી દઈશું અને પાણી સહિત આપણે મસાલાને મિક્સ કરી લેવાના છે. આ રીતે ચટણી થોડી ઘટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે. જ્યારે પણ તમે આ વઘાર કરો ત્યારે એકદમ સરસ એવી સુગંધ આવવા લાગશે. ત્યારે આપણે બધી જ મકાઈ આમાં નાખી દઈશું અને સરસ રીતે મસાલાનું કોટિંગ થઈ જાય એવી રીતે આપણે મિક્સ કરવાની છે. તો મકાઈને આપણે સતત આ રીતે હલાવતા રહી આપણે મસાલાથી કોટિંગ કરી લેવાની છે અને મસાલો એકદમ ઘટ ના થાય ત્યાં સુધી આપણે મકાઈને થવા દેવાની છે. તો તમે જોઈ શકો છો કે થોડીક જ વારમાં સરસ મજાથી મસાલાથી કોટિંગ મકાઈ થઈ ગઈ છે અને મસ્ત મજાનો મસાલો મકાઈ ઉપર આવી ગયો છે. ત્યાં સુધી આપણે તેને થવા દીધી. ઉપરથી લીલા ધાણા નાખી ગાર્નિશિંગ કરીશું અને સરસ રીતે આપણે તેને ગરમા ગરમ સર્વ કરવાની છે. આને આપણે સ્ટીકીથી પકડીશું એટલે ખાવાની મજા આવશે. અને જો તમારે વરસાદમાં આ ગરમા ગરમ મકાઈ ખાવી હોય તો જ્યારે પણ તમારે ખાવાની ઈચ્છા હોય ત્યારે આ રીતે વઘાર કરવાનો, જેથી સરસ મજાની મકાઈનો ટેસ્ટ આવશે. આ મકાઈ એટલી ટેસ્ટી લાગે છે કે એકવાર તમે આ રીતે બનાવશો તો બધા બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે અને નાસ્તામાં તમે આ મકાઈ બનાવી શકો છો. તો તમને આ મકાઈની રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો અને ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીશું આપણે આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.